તો ભાઈ એક મિનિટ તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, રામ રામ ડાયરાને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જય માતાજી, હર હર મહાદેવ. હવે આજના વ્લોગની શરૂઆત થઈ છે બહુ મોડી તો ન કહેવાય, વહેલી જ છે. એટલે અત્યારે વાગ્યા છે હાલ 7:30 જેવું, અને આપણે જે છે અત્યારે હાલ અખાડે આવ્યા હતા, બરાબર. સવારમાં 6 વાગ્યા, અને ઘણા ટાઈમ પછી આવ્યા. લગભગ વચમાં તો હાવ બંધ જ થઈ ગયું હતું, બરાબર. હવેથી ટ્રાય કરશું ડેઈલી આવવાની. અને હારવાર બીજી વાત એ કહું કે આજનો આખો વ્લોગ જોજો. આજના વ્લોગમાં મજા આવશે. આજનો અડધો વ્લોગ તો મારી ગાડીને સમર્પિત જ હશે, કારણ કે ગાડીને ઘણું બધું કામકાજ કરવાનું છે આપણી બેબીનું. એમાં આપણે છે ને એક તો સૌ પ્રથમ તો છે ને શું કહેવાય, નામ ભૂલાઈ ગયું. હા, સર્વિસમાં જવાનું છે. અત્યારે કેટલા વાગ્યા ઉપર? અત્યારે વાગ્યા 7:30 થયા છે. એટલે ઘરે જઈએ, ફ્રેશ થઈ જઈએ, અને પછી ગાડી લઈ અને જઈએ આપણે સર્વિસ સ્ટેશન. એ સર્વિસનું કામકાજ પતાવી દઈ અને ત્યારબાદ કોલેજ જઈ. અને એવું લાગે ને તો ત્યાં સર્વિસમાં ગાડી રાખી દઈને પછી કોલેજેથી લઈ લઈ ગાડી, એવું છે. અને બીજી વાત એ કે પછી આપણે જવાનું છે આપણી ગાડીની શું કહેવાય, આપણે નામ ભૂલાઈ ગયું. હવે સવારમાં મગજ કામ ઓછો કરે, નીંદરમાંથી માંડ જગ્યા હોય એટલા ટાઈમ પછી. એટલે એમાં એવું છે કે સવારમાં તો આ બધું કામકાજ પતી જાય ને. આપણે હું બોલું છું હું એમ કહેતો હતો કે આપણે છે ને પીયુસી કઢાવવાની છે, આપણે ભાઈબંધની દુકાને જવાનું છે. એટલે એ રીતનું છે. તો એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ આગળ, બરાબર. એન્ડ સુધી બ્લોગને જોજો. તો ભાઈ મિત્રો, અત્યારે છે ને આપણે સાસરીમાં આવી ગયા છીએ. એટલે સાસરીમાં આવી ગયા એનો મતલબ એમ કે હીરોના શોરૂમમાં આવી ગયા છીએ. અને અત્યારે છે ને ગાડી ઘણી બધી છે, આપણે એમાં લેવાઈ જાય. વારો આવે એટલે દેખાડું. થોડા ઘણા ફોલ્ટ છે એટલે એ થઈ જાય રિપેર, એટલે ઘણું, બરાબર. અને અહીંથી આપણે કોલેજે જઈ અને પછી તમને મળું, બરાબર. એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને પાછળ તમે જુઓ એ રીતે અત્યારે તો કોઈ ગાડી નથી લેવાની. વાગ્યા છે હજી 9:05. એટલે વહેલા હાર જ આવી ગયા, કારણ કે અત્યારે શું છે કે ગામડામાંથી વધારે લોકો આવતા હોય, કારણ કે મોર્નિંગનો ટાઈમ આ લોકોએ આપેલો હોય 9 વાગ્યાનો. એવું છે. સાફ સફાઈ ને એવું બધું કામકાજ ચાલુ છે. અમરેલીની અંદર બેસ્ટ ડીલર છે નવનીત હીરો, અને સર્વિસમાંય બેસ્ટ છે. અત્યારે આપણે સર્વિસ કરાવવા માટે આવ્યા છીએ. સર્વિસ થઈ જાય લગભગ હું વળતા આવીશ ત્યારે સર્વિસ છે એ કમ્પ્લીટ થશે, બરાબર. એટલે જ્યાં સુધી આપણે વાત જોવી પડશે. 12 સાડા 12 હજુ બધું કોલેજ અહીંથી ઓરી થઈ છે આ શોરૂમથી. એટલે સીધા હમણાં કોલેજમાં હોઈએ જશો, બરાબર. એવું છે. તો ચાલો આગળ મળું. તો ભાઈ મિત્રો, અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ કોલેજે, બરાબર. અને કોલેજે પહોંચી ગયા છીએ. હવે રસ્તામાં આપણા ભાઈબંધ મળી ગયા હતા, ફ્રેન્ડ આપણને મૂકી ગયા આપણા. એવું છે. કાંઈ નહીં, હાલો મળીએ આગળ. તો ભાઈ મિત્રો, અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, બરાબર. અને ગાડી હાલ જે છે વોશિંગની અંદર છે. હમણાં થોડીક વારમાં કમ્પ્લીટ થઈ જાય પછી આપણે લઈ લઈએ. અને બિલ આવી ગયું છે. બિલ 700 રૂપિયા જેવું આવ્યું. નોર્મલ છે. અને નાનું મોટું કામકાજ થયું છે ગાડીમાં, ઓઇલ ચેન્જિંગનું, સર્વિસનું ને એ બધું છે. એટલે કાંઈ નહીં, હાલો મળીએ આગળ. એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, અને આગળ મળીએ તમને. અને હાલ જે છે એ 12:15 જેવું થયું છે, બરાબર. એવું છે. હા, તો ભાઈ પંખાનો અવાજ આવતો હશે, ઇગ્નોર કરજો. હવે શરદી થઈ ગઈ છે. હવે હું એમ કહેતો હતો કે અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, અને 3 વાગ્યા જેવું થયું છે. ગાડી સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને આગળ તમને મળું, બરાબર. અને અત્યારે આપણે ક્લાસીસે જવાનું તમને 4 વાગે, એટલે ત્યાં તમને દેખાડું. એવું છે. એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો,
અને બીજી વાત એ કે પીયુસી આપણે કઢાવવાની હતી, જોકે હજી તો વાર છે એક્સપાયર થવાની, પણ આપણે હું અગાઉ કઢાવી નાખી એટલે વાંધો ન આવે ને, એટલે એનું એક જોવાનું હતું. ટૂંકમાં હમણાં આ અઠવાડિયામાં જ એક્સપાયર થાય છે, પણ એ પહેલાં થઈ જાય તો સારું એમ લેવું છે. તો કાંઈ વાંધો નહીં, એનું જો થાય તો એનું આજે કરી નાખશું. અને બીજી વાત એ કે ભાઈ નોર્મલી જે બીજું કામકાજ છે એ આપણે પતાવશું. અને એક આપણે બેગ નવું લાવ્યા હતા, એટલે એ બેગની આજે ઓપનિંગ એટલે અનબોક્સિંગ કહો કે ઓપનિંગ કહો કે જે કહો એ આજે કરવાનું છે. જેટલા પણ મારી બુક્સ ને બધું છે ને એ બધું એમાં નાખવાનું છે ને એવું બધું છે, એટલે એ બધું કામકાજ કરી અને પછી તમને મળું, બરાબર? તો બીજી વાત એ કે તમે કોમેન્ટમાં કહ્યું હોત ને દેજો કે તમે કયા ગામના છો. તબિયત થોડીક ખરાબ છે એટલે અવાજ થોડોક ધીમો નીકળે છે, બાકી 2-3 દીમાં એકદમ રેડી થઈ જઈશ. મેરા આપશે વાદા, બરાબર? અને બીજી વાત એ કે તમે મને કહેજો કે આપણે કેના રિલેટેડ વિડીયો બનાવવા છે. આ જે ચેનલ રહી ને આમાં આપણી પાસે બધી ઓડિયન્સ છે મારી પાસે, કે ભાઈ ટ્રાવેલિંગની તે ઓડિયન્સ છે, કોઈ પણ જગ્યા જે હોય ઐતિહાસિક એની પણ ઓડિયન્સ છે, અને બ્લોગિંગની પણ છે. તો તમે મને કોમેન્ટમાં કહેજો કે આપણે ડેઇલી શેના વિડીયો બનાવવા છે, તમારે શું જોઈએ એ હું તમને વિડીયો દ્વારા દેખાડીશ. ચાલો મળીએ આગળ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મને ખબર છે તમે નથી કરી, પણ કરી નાખો.